કેટલું ખોળે વળ્યો આ ક્યાં ચાર્જિંગ મારું પડ્યું છે એક કોઈ મારો ઉતાવળ છે આ એક ગોખલો બાકી છે અહીંયા નીચે ઉડાણું એને ક્યાં મૂક્યું છે આ બોટલા જેવીને કાંઈ ખબર જ પડતી નથી અત્યારે મારે કેટલી ઉતાવળ છે કોઈ રીતે સમજતી જ નથી મને જવા દે સામે બેઠી લાગે લે હું જાઉં એની પાસે ये वाला आतो वाला पनु छे वाण આ તો ને મહારાણી ઘોડે બેઠી ઊભી રહે તારી જાતની આંખે ઉજાગરા મોબાઈલ લેઠો હું કેમ પણ હું છે તાર માં આવે દી બગાડવા આવ્યા અહીંયા આ કયું ને હું ચાર્જિંગ ગોતું છું તો પણ તમે મૂક્યું છે ગોતો એમાં મને શું છે શું તને શું છે તને ન ખબર હોય બધી મને ખબર છે એક એક વસ્તુ ભૂલી જાવ છો આને તો મારો ભવો બગાડ્યો મારો મનખો બગાડ્યો એને તો ક્યાં ચાર્જિંગ ગયું છે મને કઈ ખબર હતી ગોતો તમારું ચાર્જિંગ તમારામાં ચાર્જિંગ નથી મને હું કે પણ અત્યારે ઓલા ખેડૂને 5,000 રૂપિયા મળે છે મારે ફોર્મ ભરવું છે ઓલું કેવાયસી નું હા ઈ તો હવે બેઠી બેઠી કીર્તન ગાય લે પણ અત્યારમાં ઠંડી હતી તો થોડીક મેં કીધું તડકે બેહીને વિટામિન ડી લઉં હવે ભક્તાણીની દીકરી થામા ચાર્જિંગ ક્યાં મૂક્યું લાય મારે જોતું છે ચાર્જિંગ મને નથી ખબર ગોતો મને અત્યારમાં કીર્તન સાંભળવા આખું ઘર ફરી વળ્યો બધે ગોખલો ગોતી વળ્યો કે ચાર્જિંગ નથી ક્યાંનું કોને દીધું ચાર્જિંગ ઉભા રહ્યો એ હા મને યાદ આવ્યું ઓલા કાનિયાને દીધું તું ચાર્જર મેં હું ભૂલી ગઈ કાન્યો અને તમારે અત્યારે બહુ જરૂરી હોય તો લઈ આવો એની આગળથી જાઓ પણ હું પછી ઈ લઈ જાય છે દેવામાં સમજે છે કાન્યો મોટર લઈ ગયો આમ બળી જાય ત્યાં હું બંધ ન કરી મારે રિપેરિંગ કરાવવી પડી બંધાવી મારે પડી હવે એ કાન્યો કેવો હારો છે ખબર અને પાડોશી પેલા કામ આવે સમજા તમે શું નકરા કાન્યાના વખાણ કરે મારા વખાણ કરીને હું તને લાવ્યો છું એના જ વખાણ કરી કરે પણ આપણે પાડોશી ધર્મ છે ને ઈ આપણે નિભાવવો પડે ઈ મારે નથી નિભાવવો એમ નહીં તો એમાં હું થઈ ગયું દીધું તો તમે તો ગમે ને વસ્તુ તો દેકાર જ કરતા દેવા આવવામાં સમજે છે ઈ હવે મારે લેવા જવું પડશે આપણે એમાં હું થઈ ગયું લઈ આવો ને કાન્યો ખોટો નહીં માય ખોટી નહીં છે હવે હું કાન્યાનો વારો પાડી દઉં જઈને હવે ભાઈ પાછા ન્યા માથાકૂટ ન કરતા જાઓ દેવું તારે લેવા મારે જાવું હરોક પદુડીના પેટની થામા તું હવે જાઓ જાઉં છું હવે કાન્યાનો વારો પાડી દઉં હવે આનો તો કોઈ મગજ છે જ્યારે જો ત્યારે ત્રણ છેડામાં જોય આનો મારે જવું પડશે આકા કોલા કાનિયારે માથાકૂટ કરે નહીં નકામું બાજુવાળા રે બાધું નહીં નકામું થાય લાય જવા દે મને નવી મોટરસાઇકલ લઈ આવ્યો તમે હવે નવું નથી લાવ્યો ઓલા ભરતભાઈ નું માંગીને લાવ્યો છું અરે પણ તમને કેટલી વાર મેં તમને કીધું કે બીજાના નહીં આપણે વાહન લેવાના કાંઈ આપણે બીજાને જોતું જ નથી તોય તમને સમજાતું નથી ભાઈ ઈ બધી તારે પડાપૂછ કરીને શું કામ છે હું ગમે એનું લાવું પડાપૂછ તો કરવી પડે ને તમે તો ઓયા જાઓ ઘરે મારે સાંભળવું પડે છે બધાયનું સાંભળ્યો હવે આ કાને સાંભળવાનું ઓલા કાને કાઢ નાખવાનું હોય મને એવું ન ગમે આ કાનેથી સાંભળ બીજા કાનથી કાઢવાનું આપણે આમ કઈ જોવો તો ખરા આબડું છે આજુબાજુ વાળા શું વિચારતા હશે કે આના ઘરમાં તો કાંઈ કંકાસ હોય બાધું આવતા હોય બધા હાલતા ચાલતા હવે મલક નું આપણે ન જોવાનું હોય આપણે આપણા ઘરની જોવાની હોય શું મલક નું ન જોવા જોવું તો પડે ને કઈ નથી કઈ સાંભળવા એ બધાયનું હું કોણ તને એવું કહી જાય છે કેટલાય કહી જાય છે મને કહી ગયો હવે કહી દે મોઢે જ આપી દેવાનું હોય એમાં કઈ પાછું ન પડવાનું હા હોય એ તો હું પેલા નથી જ બોલતી હવે તો હું હંધાઈને બોલું જ છું હા તો પછી તારે એની ઉપાય છે તો સાંભળવું તો ખરી મારે કેટલી ચિંતા કરવાની હું તૂટેશ તારે ઈ મને કે આ તૂટે છે ને તેનો ડબ્બો કેટલા દીથી કહું છું લેવાનો છે તમે લઈ આવ્યા હવે એટલે તો ભરતભાઈ નું હોન્ડા માંગી આવ્યો તેલનો ડબ્બો ની ઓલા રિક્ષામાં હમણે બસ સ્ટેન્ડે ઉતારશે અહીંયા જઈને લઈ આવું તેલનો ડબ્બો ને મુકવાસ ને બધુંય હે હા શ્રી હરિનો પ્રીમિયમ મુખવાસ હા હા ઈ તો લેતા જાવ જો એની ટોટલ વેરાયટી લાવ્યો છું અને હું શું કહું હું આ વખતે ઈ મુખવાસ ડબ્બો બીજા પાસેથી ન લઈ આવતા આપણા પાસે પૈસા પડે ઈ લેતા આવજો નથી હા મને વળી સંભળાઈ જાય બીજા કે આ તો મુખવાસ અમારો લઈ ગયો હવે એમ નો કે આપણા પૈસાનો લાવ્યો એનો નંબર એ લાવ્યો છું હા તો જાઓ જલ્દી મુખવાસ લેતા આવજો હા હા તારે આવી બધી ઉપાય જ નહીં હું હોય એટલે કરવાની આઘું જઈને ચાલુ કરવું એટલે પાડોશી ને નો ખબર પડે એ હા હા હાથ જાજો હા એટલે કાન્યા કેમ ગયો ઈ તો બહાર ગયા છે હું હતું મારા કાન્યાનું કામ છે હા પણ હું કામ હતું ઈ બહાર ગયા છે મને કયો હું ઓલું છું ચાર્જિંગ લાવો મારું ક્યું ચાર્જિંગ મોબાઈલ માં ચાર્જિંગ કરવાનું ઈ ચાર્જિંગ તો દુકાને હોય કે થોડા મળતા હોય અરે લઈ ગયો છે હું અહીંયા મળતું ન હોય કોણ લઈ ગયું છે તારો વર લઈ ગયો છે
આમ તો કેટલી વાર ના પાડી તોય લઈ ગયો એ ભાઈ મને કઈ ખબર નથી હવે. મોટર લઈ ગયો, પકડ પાના લઈ ગયો, વાંદરી પાનું લઈ ગયો, આ બધું લઈ ગયો છે. દેવાની ખબર નથી પડતી હોય. હવે બધું દઈ જ જાય છે જેનું જેનું લઈ આવે છે ને બીજા દિવસે લઈ જ જાય છે. કોઈ દેવા નથી આવ્યું અહીંયા. શું વાત કરો છો તમે? સાચી જ વાત કરો છો. આ 50-100 રૂપિયાની વસ્તુમાં તમે આવું બધું હું આમ ગાજી મૂક્યું છે જો તો તો ખરી. વેસાતું લઈ લ્યો ને, કોકના ઘરે માગવા મોકલો છો તે. એ અમે લઈ લેવું તમારે કઈ થઈને ચિંતા કરવાની જરૂર નથી હો. જરૂર જ હોય ને, હું લેવા આવ્યો છું, લાવો લ્યો. આ નથી હમણાં કીધું તો ખરા મને નથી ખબર. નથી. વટનો પાર નથી તો લઈ લેવાય વેસાતું. હા તો વટ તો કરવો પડે ને તમે શું અમારા વટ ઘરમાં કરવો આવીને પડે? બોલ બોલ કરો એમ હાલે કઈ? કોકનું માગ્યું લઈ જાવ ને તરત દઈ જવું પડે. તો અમે દેવા આવતા શું હોય છે તારો વાય વાય હું કુડાણે તું કે? મને ખબર જ હતી માથાકૂટ કરશો એટલે જ હું વાહે આવી જોવા અહીંયા. એ સમજાવો તમારા ધણીને કઈક સમજાવો આમ નો હોય આ વસ્તુ બીજી હોય લેવાના. આબરૂ ના ધજાગરા અમારા થાય. થાય જ ને, દઈ જવું પડે તરત. અરે ભાઈ મને સમજાવી મારી જિંદગી વહી ગઈ. હવે આ સમજતા જ નથી. એનો સ્વભાવ જ એવો થઈ ગયો છે. મને એમ કયો 100 રૂપિયાના ચાર્જરમાં બરાબર અમે કઈ ઘર મૂકીને કઈ ગામ મૂકીને ભાગી તો ફોન જવાનું હોય નથી. કે દોઢ હોય તો આટલો બધો વટ હોય ને તો લઈ લેવાય વેસાતું. કહું તો હું માનવા લઈ ન દવાય કે નો બાયું હારે નો આવી ધડું કરાય. તમે પણ કેવા છો હવે? મને મારે તો ક્યાં સમજાતો. બીજી વાત કરી, મારી વસ્તુ લઈ ગયો છો ને હું માગવા આવ્યો છું. આમ જો આ બધે સાંભળે કેવું લાગે હા અમને કઈક સમજાવતા હોય તો તમે હવે હું એને ઘરે જઈને સમજાવે. હાલો તમે ઘરે હાલો. અહીંયા કઈ વાત હું ઘરે વાય વાય વાત તું કરું. હું લો પણ આવી છો. હું તમને શું કહું આજ આવ્યા બીજી વાર અમારા ઘરે ઉમરો ન ચડતા તમે હા તો આટલો બધો એવો હોય ને તો દઈ જવાય. એ પણ દઈ જાવ અમે ઘર મૂકીને લઈને જ જવાના ક્યાંય એ તારા વરને તું વટકે, મને ન વટી તું કાંઈ. ઈ વઢી છું એને જોઈએ તમે તમારું કામ કરો સમજાણું તમે આની હારે ધડ કરો માં. એ બધું નકામું છે. તમે ઘરે હાલો તો. શેનું નકામું આવ્યું ને, ઝાપડ ભેગા શેડા કાઢી નાખી. પણ મને હું છે હું તો હારું કરવા આવી આયા ન્યા. શું હારું કરવા આવ્યું? વસ્તુ લેવા ન આવું? પણ એમ નહીં. આ વાન લટક મટક આવી. કાન્યો ક્યાં ગયો? દેખાતો નથી. ઈ બહાર ગયા છે ઈ ક્યારે આવશે? હમણાં આવશે થોડીક વાર જ્યાં ગયો એને તારા કાન્યાનું શું કામ છે? પણ તમે આની યાર ધડ કરો ઈ નકામું છે. એની યાર વાત કરજો જે તો કરવી. મારી હારે વાત કરીને કાન્યો ક્યાં ગયો છે? તારે હું એનું કામ છે? કાન્યો 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 કાન્યાને તું શું ચીઠી દેવા આવી છો? તારે એનું હું ઘર માંડવું છે? હવે ભૂંડા લાગો ભૂંડા. જાતિ જીન જેવું બોલતા શરમાતાથી. ઈ માર દેર જેવો છે. ભાઈ નાનો હોય હું રાખું છું એને. હવે જ્યાંથી તું વસ્તુ ઈ લઈ ગયો ને ત્યાંથી તું કાન્યાના જ વખાણ કરી કરે. બોલવામાં થોડી સભ્યતા શેની રાખજો સભ્યતા? મારા ઘરવાળા એવા નથી હા એવા નથી તો દઈ જવાય વસ્તુ. હા બધુંય બોલે કોકું લઈ ગયા હોય તો. હા પણ ઈ દઈ જાય વસો. તમે ઘર ભેગા થાવ તો સારી વાત છે. હવે ના જા જા કાન્યા ભાઈ જા તું જા. એ તમને કહું અમને લઈ જાઓ સાચું કહું હું મને નથી હવે હમણાં તો મારથી વધારે બોલાઈ જાય ને પછી મજા નહીં આવે હવા પૂરીને દડો કરી નાખ કાન્યાને. હવે તમે ઘર ભેગા થાવ. હાલો. પણ આમ જા ન કે એક મૂકી હમણે. એ પણ કોકની ઘરે આવી મગજમારી આમ ઘરે હાલો તો તમે ધક્કા દે માં તને કહી દીધું. હા કાઈ ધક્કો નથી દેતી પણ હું તમે. આ ભાભામાંય બુદ્ધિને છાંટો નથી ખબર નથી પડતી એમને કે કોઈના ઘરે આવીને આવી રીતે ન બોલાય તોય અને આ મારો ઘરવાળો એનામાં બુદ્ધિનો છાંટોય નથી એનામાં કેટલી વાર મેં ના પાડી કે નો અહીંયા કોઈની વસ્તુ લેવાની તોય સમજે નહીં આજ તો ગયા છે ને બજારમાં વસ્તુ લેવા બરબારા ભાભાના ઘરે જઈને એને ધધલાવું ખબર તો પડે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય આજ તો એ ઉભા રહ્યો ભાઈની દીકરી હમણાં આવી તા ટાયરમાં. ધ્યાન રાખતા હોય તો મને ખબર હોય તું પાયથરી આમ નીકળી છે એમ. બરક દીધી ખરે ઉભા રહ્યો એમ અને તું આટલી બધી આમ આમ હરખ ફદુડીની થઈ કાં તું પાછળ આવે? હું એમ કહેતી હતી તમને થોડું ચાર્જર તમે કાં લઈ આવ્યા હતા ફોન ચાર્જિંગ કરવા કાંઈ ચાર્જર નું શાક તો ન થાય. તો પછી તમને ખબર પડતી નથી કે આપણે કોકનું ચાર્જર લઈ આવ્યા હોય તો પાછું દઈ દેવાનું હોય ઈ તો પછી દઈ દેવાનું હોય આપણે ક્યાંય અહીં હાવ રાખવું છે. તો તમે એને દેવા ન ગયા બરાબર ઈ કેવા મને ઘચકાણા તમને ખબર છે તમને ઈ ઓલા ટીલા બાબા ને ઈ કયો ટીલો બાબો? તમે જરૂર ચાર્જર કોનું લઈ આવ્યા ઈ તો ઓલા રૂપલભાઈ ભીનીનું. હા ઈ હોત એને બે ભાણા આવ્યા હતા મને કે લાવો અમારું ચાર્જર લાવો મેં તો કીધું મને તો કઈ ખબર જ નથી કયું ચાર્જર એટલે ટીલો બાબો બોલતો રૂપલભાઈ ભી કાંઈ નથી બોલ્યા ને. ઈ એના ઘરના તો હારા હતા ઈ આ તો તો કઈ ઈ જ બોલ્યા હારા જ છે. હે હા હું કહું ઈ મને બહુ ગગલાવી ગયા છે હું કઈ સાંભળવા નથી આવી હો અરે ગગલાવે એમ થોડું મેળ આવે. હા એમ તો હાલો હવે આપણે ઘરે જઈને તમે એને ગગલાવો બસ મારે કાંઈ નથી જોતું એનું બીજું ઘર આમ છે. તો હાલો મને જાવ છે તમે કહું ને આ ટીલો બાબો એમ ધસકાવી મેળ આવે. આ જો ઈ બળદગામાં જલ્દી હોન્ડા કરો ને ચાલુ પણ. થતું. યા તું હા તીની રે ને બે જા અને ઝાલીને બેસજે નકર મગજ તપી ગયેલો મારો. તો મારે તપેલો જ છે મગજ તો હા તપી ગયેલો હોય તો તરત આમ તો માથામાં તપેલી મુખ સા પકવી લેવો. હા ઈ પછી પી લેવું છે આપણે હા હાલ ઝાલીને બેસજે.
ભાન છે કે નથી? ભાનમાં છો? બે ભાનમાં છો? પણ જ્યાં હોય ને બાદ હગાવાલામાં ક્યાંય તો હારું નથી રહેવા દ્યો. તારા આટો શેક નથી? પાડોશમાં તો ક્યાં ખારીનું રહેવા દ્યો. આ માર ત્યાં ભાડે દીધો છે ક્યાંય? કાંઈ ભાડે નથી તો બધી મને સમજણ ઠીક, આ પડે. તાળું ખોલ એમ. હવે હું ઊભી છું, તાળું તો ખોલ. તમને બે હાથ નથી, ખોલો ને તાળું. પણ ચાવી વગર શીને ખોલવો મારે? ચાવી તો મેં તમને દીધી હતી હાચવવા. એટલે પણ મારી પાસે તો નથી ચાવી. તમાર પાસે નથી ના. તો ઓલા કાન્યાને ઘરે ભૂલાઈ ગઈ છે. કાન્યો ચાવી ભૂલાણી, તું કેમ ન ભૂલાણી? હવે ભૂલાઈ જાય એમાં હું થઈ ગયું તો શું થઈ ગયું? લઈ આવું. ત્યાં તો મારો ભાવ બગાડી નાખ્યો, આખી જિંદગી બગાડી નાખી મારી તો. પણ તમને એની પર એટલી બધી હું દાંત છે મને નથી સમજાતું. પેલો હગો પાડોશી હગાવાળા તો ક્યાંય આઘા પડ્યા રે. નકરા કાન્યાના જ વખાણ કરે છે. પણ ઈ રાખે છે એવું ને આપણું તમને શું ખબર હોય. હવે ઓલું ચાચીનું દોડું લેવા ગયો, તારે મને કેટલો ઘસકાઈ નાખ્યો એની બાયડીએ. તમારો સ્વભાવ જેવો છે તમે ક્યાંય હાલો એમ જ નથી. એટલે વસ્તુ આપણે અને મને ઘસકાવી નાખે. તમે નક્કી કઈક બોલ્યા હોય તો જ કે નતરી ઊંચી અવાજે બોલે એમય નથી. ચાચીનું માગ્યું, બીજું હું માગ્યું છે? તો પછી લાવ્યા કે નહીં? લાવ્યો પણ કેટલો મને ઘસકાવી નાખ્યો. તમારું કઈ મીટર છે બોલવામાં. પણ આપણી વસ્તુ આપણે લેવાનું જાય તો કોણ લેવા જાય? હા પણ શાંતિથી બોલાય. શું શાંતિથી? હું આપણું ચાર્જિંગ હતું તો મેં માગ્યું, મેં ખોટું હું કર્યું? ખોટું નથી કર્યું પણ તમારે છે ને જરીક માપે મેળે બોલાય. એક તો વસ્તુ આપણે માગવા જાય તો મને ઉલટી ધમકી દીધી લે. પણ હવે હું ઘણી વાર ત્યાંથી કેટલી વસ્તુ લઈ આવતી તમને થોડી ખબર હોય. શું લાવે વસ્તુ? આપણી બધી વસ્તુ આપણા ઘરમાં હોય, માગીને જ નકરું રોડવે છે. કાઈ ની ચા ને ખાંડ ને ઘણી વાર ઘટતો હોય ઘરે હાલતા વાટક્યું મોટર લઈ ગયો, મોટર ખોટવાણી, મોટર મેં બાંધી. ઓલું ટાટર લઈ ગયો, ઈ ટાટરે ખોટવી નાખ્યું. આ બધું માગી લઈ જાય તો એના વખાણ કરાશ તું. પણ આની પહેલા હું ચા ખાંડ લેવા ગઈ હતી ને તો મને કે ચા ખાંડ નું તમે ચા પીને જ જાઓ. હાલી હું નીકળી શેઠાડે જેવી એનું જ વખાણ કરસ. મારા વખાણ કોઈ દી કર્યા છે? પણ તમે હારી રીતે તો તમારે વખાણ કરું ને. હું તારો વર્ષ છું, ઈ તારો વર્ષ છે. તમે હવે ટાઢા પડો થોડા. હું તમારું ખાટલો ઢાળો ઉભા રહ્યો, પાણી લઈ આવું તને ઠંડુ. લાયા પછી હું તેદુનો ટાઢો જ છું હું. મને તો આમાં કઈ લાગતું નથી ટાઢા હોય એવું. માર ફાડશો. જા હવે મને લગાડીશ પણ પણ નો લગાડો આમ ખાટલો હરખો કરાવો આમ. જે પણ તો હાથ એકની છે ને ખાટલો ફેરવી શકતી નથી. કરો હરખો ત્યાંથી. લે બસ. આઈસ ભગવાન. લે કા ભાઈ? અરે કાન્યા મને ખબર હતી આવીશ એટલે જ ખાટલો ઢાળીને આમ રાખ્યો. ઊભી થા. હું છે? પણ કા હું છે તમે પણ શું તમે પણ શું પડખે બેહી જઈશો? તેમાં હું થઈ ગયું કોકની બેટી. હારે બેહી જાય ભક દે. ઉઠ, ઊભી થા. ઈ કેમ ધોવાડા કાઢે? તમારા જ કાઢે ને. એ આપણે બેહવા નથી આવ્યા અને સંભળાવવા આવ્યા છે. તમને ખબર, તમે તો હોય જ ગયા હોય. ઘરે હું એકલી હોઉં, મને ભગલાવતા હોય અને શરમ નથી આવતી અમને. લે હે ટીલાભાઈ, એટલે વસ્તુ લેવા જ આવીને ને માગ્યું ને અમારી વસ્તુ. માઈ તો એમાં તમારી વસ્તુ લઈને ભાગી ગયા છીએ. ભાગી ગયા એટલે એટલે હું શું કઈ સાંભળવા આવી છું તમારું? હા, હું તમારું સાંભળવા આવ્યો મારા છું. બાપાનું મેં નથી સાંભળ્યું કોઈ દી. તમે હું સંભળાવી દઉં જ્યારે હોય ત્યારે. મેં મારા બાપાને સાંભળ્યું. પણ એક મિનિટ શું એક મિનિટ તું ગાંડીની છો? પણ કે ભક્ત દઈને બેહી જા. શરમ આવે છે? ક્યાં તમારો સ્વભાવ ને ક્યાં કાન્યા સ્વભાવ. જો તમે જરા ઊંચી અવાજે બોલો. ભાઈ એમ કાઈ અમાર ભાભી કે ઈ બરોબર કેસ બધું. શું બરોબર કે છે? તારી વહુ આગળ હું બેઠો જ કેમ થાય? ઈ થોડું સારું લાગે. કે આ હાલ લાગે કા? આ તો મારા ભાભી. શું ભાભી કરીને? અને વસ્તુમાં લેવા આવી તો વાંધો ને, પણ કોઈ દી ભાઈ હામું ન બોલતો. એટલે અમારી વસ્તુ લેવા ન જાવ તો કોણ લેવા જાય? હું જ જાઉં ને લેવા. એક પાડોશી હોય જ માંગવા આવે ભાઈ. ચાર્જિંગ લઈ જા, મોટર લઈ જા, ટાટર લઈ જા એ પાછું દઈ તો જાય એમ અને પકડ પાના લઈ જા ને અમે લેવા જાય તો અમને હું ધમકી દે. તો ગામ મૂકીને બીજું જવાય તો ન લેવા આવી. આ તારા હાથું હું ગામ મૂકી દઉં. તો ન કોઈ માંગવા આવે હે ભાભી? હા ઈ હાથ એક મિનિટ તમે મારી વાત સાંભળો. હવે તમારે એનું નહીં જોવાનું, મારા મોઢાનું તમે અરે મારી વાત ભાભી, સાંભળો. મારી વાત સાંભળો. પહેલા તો હું કોઈ દી કાંઈ બોલતી નહીં, પણ આ તો હે જેમ ન બોલે ને એમ માથે જ ચડતા છે. હવે તમારે બોલવું તો પડે ને. હવે તમારે છે ને એનું જોવાનું તે તમારે જે આ કેમ નહીં જોવાનું? પણ તમે સાંભળો તો ખરી મારી વાત સાચી. બધું સાંભળું છું, બધું એની કોને જ બોલ કરે. દોઢડીની થામાને અમાર ભાભી કે ઈ બરોબર જ છે. તને શરમ આવી પડે. હાલે હું નીકળ્યો છું, ભક્ત કોકની બાયડી આગળ બેહી જાય. આ બાયડી મારી છે, તારી નથી. એ તો આ લે હવે બેસ તું તો. તો હું જ બેહું ને કોણ બેહે? આ હાસુ કેવી તો હારું નથી લાગતું અત્યારે હે ભાભી? કાંઈ વાત એ ટીલાભાઈ, હું? આ હું દેકારો કરો માર ઘરે થઈ સંભળાય છે ભલામણા. એટલે પંકજ હું તું મારી વાત સાંભળ. બોલો. બરોબર સાંભળજે. હવે વસ્તુ મારા ઘરેથી લઈ જાય, મારે માગવા ન જાવું.
હા માગવા જાવ તો એની બાયડી મને ધમકી દે છે એટલે કાનાભાઈ આમ હોય અને એ છે આમ તો ચાર્જિંગ લઈ ગયો મોટરનું ટાટર લઈ ગયો મોટર લઈ ગયો પકડ પાના લઈ ગયો મારે લેવા ન જાવું લઈ ગયા હોય તો પાછું દઈ દેવાય અને નકર આપણે બીજું લઈ લેવાય નવું હવે અમે આપી જ દઈએ છે પણ આ જેમ ફાવે એમ બોલીને સારું લાગે તારી બાયડીને સમજાય આટલો બધો રોફ ન કરાય જો પંકજભાઈ એમે લઈને વ્યાજ આવી બરોબર પછી પાછું દઈ દેવી છે ને હાવ થોડા લઈને વ્યાજ આવી છે જ્યારે જરૂર પડે ત્યારે હોય નહીં એટલે લેવા ન જવું પડે એટલે પણ કે પાછું દઈ દે તો શું વાંધો હે શું વાંધો છે પણ પંકજભાઈ મારી વાત સાંભળો ખબર તો છે ને તમને આનો સ્વભાવ કેવો છે આખા ગામને ખબર છે આમ નીમ મારી જ દઈ નાખી આમ નીમ ઘડીક બોલે પણ મનમાં કઈ ન હોય પણ કન્યા ચાર્જર બરોબર હાલ્યું ને અરે એ કમ્પ્લીટ આલ્યું હા તો વાંધો નહીં એમ બાજે ભેગું નહીં થાય ને સમાધાન કરી લ્યો ને માફી માંગી લ્યો હું શીનો માફી માંગુ હું નવરો લાગે રાવ હું માફી માંગુ એક તો વસ્તુ મારી જાય લેવા દઉં અને મારે માફી માંગવાની આ ટીહલો માફી બાફી ન માગે હો તો એમાં કે તમે નાના ને થઈ જાવ તો માફી માંગશો તો શું કરવા તમે વાંકમાં હું થોડો વાંકમાં છું એ નાનો સમજીને જાવા દેવાય હવે શું નાનો ઉઠી ની ક્યાં મારો ભાઈ છે પાડોશી છે ઈ. આ પણ પાડોશી કામમાં ન આવે તો કોણ આવે કોણ આવે એટલે આમ બધાનું મારે સાંભળવાનું એક મિનિટ કન્યા અત્યારે તમે ભાઈ જાઓ ઘરે એનું અત્યારે મગજ ઠેકાણ નથી શાંતિથી આમ આવજો એ નિરાશ જે હોય બાપા બસ આ બધી હા ભાઈ, હા. આમ હોય જો એમ જ હોય ને વસ્તુ આપણી જાય અને મારા માફી માંગી તો જાગી ને નમો તો સૌને ગમો હા ભાઈ. આમાં એમ રાખવાનું હોય હવે ભાઈ ગમે ના બાતા બોલતા તું પીનું મારવા જાસ ને ક્યાં હોય ના 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 સમાધાન કરાવવા આવવું પડે મારે. જા ઘરે ઉપાડ અને તાળું ઘર તારો વારો પાડી દો આજ ઠેક હાલો ટેલા ભાઈ હાલો એટલે પણ હું હમો રહેતો નથી એ ઓલી ચાવી જરીક મોકલાવજો ને યસ આવી રહી ને હા હું મૂકી ગયો તો ઓલી માળી રહી ને જો ઓલી ખીતી રહીને ઉપર પડી છે તું તાળું ઘર તારો વારો પાડી દો ઉઘાડું ઉઘાડું એ આવજો હો. હા એ નિરાતે બેહો આવજો કાન્યા પાસે જાય એવી નો રહેવા દો તમે પણ બેહો તું તાળું ઘર તારું ઉઘા પેલા તારો વારો પાડવો છે આજ શું છે બોલો હવે તમારે શું તાળું ઘર એટલે ખબર જ તારી હું તમને હાઈ ક્લાસ મસ્ત મજાની છે ને તમને ચા પાઈ દો આદવાડે તમારો મગજ છે ને ઠેકાણ આવી જાય એ તો મારો ભવ આખો બગાડી નાખ્યો આ કતા તને લાયો ને એ કતા હારી ભેંસ લાયો તો દોય પીવા થાય એવું નો બોલાય ઘરવાળીને જેમ તેમ હવે તો દાંત કાઢીને રહ્યો ઈ તો વયા ગયા ઈ બે માણા કેમ રેસ મને તો એવું ઓલે લાગે. કાન્યાએ શું કુચ 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 વાતું કરે મારે એને કચ્તી હોતો તમારે યાર કરું છું પણ તમને કઈ મારી કિંમત જ નથી ના ઓલે કાન્યાએ પડખે બે જાય મીઠી મીઠી વાતું કરે આવું બધું કરે તા મારી હારે મીઠી મીઠી કુચ કુચ વાત કરીને પણ તમે મીઠી વાત કરો તો હું મીઠી આમ વાત ગીલી કરું. ગીલી 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 કરીને મને આ ગીલી કરી લે બસ એમ તો મોજ મારો તું તાળું ઉગાડ તારો વારો પાડવો હશે હા ભાઈ હા ઉઘાડું છું તાળું હાલો ઓલે. હા હાલો હવે શાંતિથી ઘરમાં કરો હા